આપણે બનાવીશું મિક્સ લોટના મેથીના મુઠિયા. તો હવે સીઝન આવી ગઈ છે, તો હવે મેથી પણ સારી આવી રહી છે, તો આપણે મેથીના મુઠિયા બનાવાય. તો આપણી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. આપણે 2 કપ જેટલી મેં મેથી લીધી છે, આખી જ લીધી છે, એને સુધારી નથી, નહીંતર કડવી લાગશે. એના માટે મેં 3 લોટ લીધા છે. 1 કપ બાજરાનો લોટ, અડધો કપ મેં ઘઉંનો લોટ લીધો છે, ઝીણો જે રોટલીનો હોય છે એ, અને અડધો કપ થી ઓછો મેં ચણાનો લોટ લીધો છે. કોથમરી લીધી છે, સોડા અને નમક, બાકી આપણા રૂટીન મસાલા. અને વઘાર માટે મરચા વઘારેલા, લીંબુ અને તલ, અને અદરક મરચાની પેસ્ટ છે એ મેં લીધી છે. અધકચરી વાટેલી છે, જે આપણે ખાંડણીમાં વાટેલી છે. અને અહીં આપણે સ્ટીમર ગ્રીસ કરીને મૂકી દીધું છે. તો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. પહેલા આપણે સ્ટીમર ચાલુ કરી દઈએ. સ્લો ગેસ ઉપર જ અત્યારે આપણે કરીશું, એટલે ગરમ થઈ જાય. અને હવે એમાં આપણે મેથી લેતા જઈશું. 2 કપ જેટલી આપણે મેથી લીધી છે, સુધારી નથી. એ આપણે આ રીતે હાથેથી જઈને કટ કરી લેશું. મેં નિતારીને રાખી છે. હવે એમાં આપણે કોથમરી નાખી દઈશું. બીજી આપણે વઘારમાં નાખશું. ને અમે એમાં સમય એટલે પ્રમાણે આપણે લોટ નાખતા જઈશું. પેલા બાજરીનો લોટ, ઘઉંનો લોટ અને ચણાનો લોટ, બધા લોટ મેં મિક્સ કરી લીધા છે. ને એમાં અદરક મરચાની પેસ્ટ, આમાં આપણે કાંદા લસણ પણ નાખી શકીએ અને ડુંગળી પણ સુધારીને આપણે નાખી શકીએ છીએ. હવે એનો આપણે મસાલો કરી લેશું. ટેસ્ટ પ્રમાણે આપણે નમક નાખીશું. હળદર નાખીશું 5 ટીસ્પૂન. 5 ટીસ્પૂન જેટલી હિંગ, અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ નાખીશું. આ બધું આપણે મિક્સ કરી લઈશું. એકદમ પહેલા આપણે મિક્સ કરી લેશું, અને એમાં આપણે થોડી ખાંડામાં નાખશું અને થોડી વઘારમાં નાખીશું. એટલે અડધી ટીસ્પૂન જેટલી મેં ખાંડ નાખી છે. આનો તીખાશ આપણે લીલા મરચાથી જ કરવાની છે, એટલે આપણે લાલ મરચું નથી નાખવાનું. હવે આ જે આપણો લોટ બચ્યો હતો એ પણ આપણે નાખી દઈશું. બધું આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. એમાં આપણે ચપટી સોડા, જે ટાટાના સોડા આવે છે એ. 1 મિનિટ ફ્રેન્ડ્સ. અને 2 ચમચી જેટલા આપણે એમાં તલ નાખીશું. બીજા આપણે વઘારમાં નાખીશું. આમાં લીંબુ પણ નાખાય છે, પણ હું લીંબુ વઘારમાં જ નાખું છું, એટલે તુરંત ચડી જાય, ચડતા વાર નથી લાગતી આપણને. હવે જે આપણે મિક્સીમાં આપણે પાણી બનાવ્યું હતું અદરક મરચાની પેસ્ટ, એ જ આપણે પાણી આમાં યુઝ કરી લેશું, એટલે આપણું પાણી વેસ્ટ ના જાય અને મસાલો પણ વેસ્ટ ના જાય. આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. આ મુઠિયા ટેસ્ટમાં બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, બનાવીને ટ્રાય કરજો. અને મારી રેસીપી બધા ઘણા લોકો જોવે છે, પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો.
નવા લોકો જે જોવે છે એ ખાસ સબસ્ક્રાઇબ કરે પ્લીઝ. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને સુગંધ પણ સરસ આવી રહી છે. અને આપણે હવે મેથી આવી ગઈ છે તો ઘણી બધી આઈટમો આપણે આમાંથી બનાવીશું. આ રીતે આપણે લોટ મિક્સ કરીશું અને એકદમ સરસ મુઠિયા વાળીશું. સેજ આપણે તેલ વાળો હાથ કરી લઈશું. આ રીતે આપણે હાથમાં ચીપકી જાય એટલે આપણે ચમચીથી લોટ લઈ લઈશું પૂરો. આ રીતે બધો લોટ લઈને આપણે હવે એમાં સેજ તેલ વાળો હાથ કરીશું આપણે. અને આપણે નાના નાના મુઠિયા વાળી લેશું. આ ટાઈપના આપણે મુઠિયા વાળી લેશું. આમાં જ હું રાખું છું. આ ટાઈપના આપણે મુઠિયા વાળતા જશું. બહુ નાના નહીં બહુ મોટા નહીં. આ હું વાળીને તૈયાર કરી લઉં. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એમાં બધા મુઠિયા મૂકી દઈશું. અને બાફેલા પણ આપણે ખાઈ શકીએ. હવે એને આપણે મીડિયમ આંચ પર આપણે રાખીશું. તમે જોઈ શકો છો કે આપણી મીડિયમ આંચ છે. એના ઉપર આપણે 10 થી 12 મિનિટ ઠંડવા દેશું. તો ફ્રેન્ડ્સ હવે આપણે ઢોકળા એકદમ સરસ ચડી ગયા છે. ક્લીન આવે છે બહાર. તો હવે આપણે એની ગેસ બંધ કરી દઈએ. હવે એને ઠંડા થવા દઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. 1 ટેબલસ્પૂન થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ મૂક્યું છે એમાં. હવે આપણે રાઈ નાખીશું. 1/2 ટીસ્પૂન થી વધારે. એમાં 1/2 ટીસ્પૂન જીરું, લીલા મરચાં, લીમડો મારી પાસે સૂકો છે એટલે ગેસ આપણે સ્લો કરી દઈશું. અને એમાં જ આપણે તલ નાખી દઈશું. તલ આપણે જે ચોઈસ પ્રમાણે છે જેટલા નાખો એટલા. અને એમાં જ આપણે મુઠિયા નાખી દઈશું. આ રીતે આપણે બધો વઘાર એકદમ સરસ મિક્સ કરી લેશું. તલને એકદમ કોટ થઈ જવા જોઈએ આ રીતે. અને હવે આમાં આપણે અડધું લીંબુ નીચોઈશું એટલે ખાટો મીઠો સરસ ટેસ્ટ આવશે. અને 1/2 ટીસ્પૂન જેટલી સાકર આપણે પહેલા નાખી હતી એટલે ઓછી. એમાં સાકર આપણે નાખવી હોય તો નખાય, ચોઈસ પ્રમાણે છે. આ રીતે આપણે મિક્સ કરી લીધા છે અને ઢોકળા એકદમ સરસ થઈ ગયા છે. આમાં આપણે લાલ મરચું પણ સ્પ્રિંકલ કરવું હોય તો કરાય, પણ આપણે લીલા કરાવ્યા છે. તો સરસ આપણા ઢોકળા તૈયાર છે. હવે એને 2 મિનિટ માટે આપણે ગરમ થવા દઈએ અને હું સર્વ કરું. તો ફ્રેન્ડ્સ આપણા મુઠિયા ઢોકળા એકદમ સરસ તૈયાર છે. તમે જોઈ શકો છો. જોઈને જ આપણે ખાવાની ઈચ્છા થઈ એવી થઈ બની રહ્યા છે. તો જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારો વિડીયો વધુને વધુ શેર કરો ફ્રેન્ડ્સ. અને જે નવા લોકો જોતા હોય એ પ્લીઝ સબસ્ક્રાઇબ કરે, લાઈક કરો, શેર કરો. બધાને જય શ્રી કૃષ્ણ.